હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. આજે ચેપ્ટર નંબર 4 ની અંદર આગળ વધીશું અને આજે આપણી પાસે ટોપિકમાં ઉદ્દીપકની અસર, સંઘાતનો નિયમ, જેનો આપણે ઓર્ગેનિક સેક્શનમાં પણ યુઝ કરીશું, ઓર્ગેનિક વિભાગમાં પણ ઉપયોગ કરીશું, એવું એક ઉદાહરણ લઈ લઈશું. એટલે ચેપ્ટરનો આપણો થિયરીનો ભાગ પૂર્ણ થાય છે. એના પછી આપણે જટિલ પ્રક્રિયા વિશેની ચર્ચા કરી. પ્રારંભિક પ્રક્રિયાઓ એટલે એક તબક્કાવાળી પ્રક્રિયાઓ, જટિલ પ્રક્રિયાઓ એટલે જેની અંદર વધારે તબક્કા, એક તબક્કા કરતાં વધારે થાય છે, એને આપણે જટિલ તબક્કાની પ્રક્રિયાઓ કીધી. તો એ જટિલ તબક્કાની પ્રક્રિયાઓને આપણે સાઈડ પર મૂકીને આવ્યા હતા. આપણે પ્રારંભિક પ્રક્રિયાઓ, સાદી પ્રક્રિયાઓ માટે આણ્વિકતા એટલે કે મોલેક્યુલારિટી, આણ્વિકતાની ચર્ચા કરી હતી, પ્રક્રિયાક્રમની ચર્ચા કરી હતી. જટિલ પ્રક્રિયાઓને આપણે સાઈડ પર મૂકી દીધું. જટિલ પ્રક્રિયાઓની થોડી આજે ચર્ચા કરી લઈશું. એટલે આપણે આજે ચેપ્ટરનો પોર્શન પૂર્ણ કરીશું. ઓકે, ચલો મારી સાથે. ઉદ્દીપકની અસર બહુ સરસ ટોપિક છે, ધ્યાન રાખજો. ઉદ્દીપકની અસર સમજશો તો જાતે લખી શકશો. આપણને ખબર છે કે રાસાયણિક પ્રક્રિયા થાય એવા સમયે આપણે આલેખ બતાવે તો ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયાક્ષ, ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયાક્ષનો આલેખ છે. આ જે આલેખ છે એની અંદર આપણને ખ્યાલ છે કે પહેલા આપણે ER લખતા હતા, પ્રક્રિયકની ઉર્જા, ત્યારબાદ આખી પ્રક્રિયાની થ્રેશોલ્ડ એનર્જી એટલે પ્રક્રિયા ઉર્જા ETH, અને આ જે ETH છે એમાંથી જે ER છે એટલો ભાગ નીકળી જશે એટલે આપણને મળશે સક્રિયકરણ ઉર્જા E. સક્રિયકરણ ઉર્જા. જેને આપણે બીજું નામ આપી શકીએ છીએ ઉર્જા અવરોધ. સમજો. હું અહીંયા આગળથી રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત થાય છે. પ્રક્રિયકની ઉર્જા, જેની પાસે પ્રક્રિયક પાસે જે ઉર્જા છે લઈને આગળ વધે છે પ્રક્રિયા. કે ઉષ્મા શોષક કે ક્ષેપક એની સાથે કોઈ આપણે નિસ્બત નથી કે પ્રક્રિયક કરતા વધારે ઉર્જા બતાવો, EP વધારે બતાવો અથવા ઓછું બતાવો, શોષક અને ક્ષેપક એની સાથે કોઈ નિસ્બત નથી. આ જે ઉર્જા છે એને કહેવામાં આવે છે EP, નીપજની ઉર્જા. તો દીકરાઓ આ ક્લિયરમાં આપણી મગજમાં ક્લિયર હોવું જોઈએ. આ થ્રેશોલ્ડ એનર્જી છે, આ સક્રિયકરણ ઉર્જા છે, આ નીપજની ઉર્જા છે. હવે શું છે કે જ્યારે હું ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉમેરીશ તો ઉદ્દીપકની સાદી વ્યાખ્યા શું આવી? તો આપણને આગળ એવું કહેતા હતા કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે, પ્રક્રિયાના વેગમાં વધારો કરે, એને ઉદ્દીપક કહેવાય. આપણી જૂની વ્યાખ્યા આવી હતી, તમે પણ આ રીતે તૈયાર કરીને આવેલા હતા. ઉદ્દીપકની વ્યાખ્યા એવી હતી કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે અને રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કહેવાય, જેને ઉદ્દીપક કહેવાય. આપણી જૂની જાણીતી વ્યાખ્યા, જૂની ઓલ્ડ, બરોબર છે. જ્યારે ઉદ્દીપક આવ્યો ત્યારે તમે આવી શરૂઆતમાં વ્યાખ્યા બોલતા હતા 8મા 9મા 10મામાં. ત્યારબાદ થોડી ડેફિનેશનમાં ચેન્જીસ આવે છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપમાં પાછો ફરે, એને ઉદ્દીપક કહેવાય. પ્રક્રિયામાં ભાગ લે, પ્રક્રિયક સાથે જોડાય. ધ્યાન રાખજો, ઉદ્દીપક શું કરે છે કે પ્રક્રિયામાં ભાગ લે છે, પ્રક્રિયક સાથે જોડાશે, એની સાથે એક સક્રિયકૃત સંકીર્ણ બનાવશે. એ સક્રિયકૃત સંકીર્ણમાંથી જ્યારે નીપજમાં પરિણમશે એક ભાગ અને બીજો ઉદ્દીપક તરીકે, એટલે કે જે પ્રક્રિયક ઉમેર્યો હતો એ મૂળ સ્વરૂપે પાછો ફરશે, કે જેને આપણે ઉદ્દીપક કહી રહ્યા છે. એટલે પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપકનો ફાળો શું છે? જો હું એક તમને મેથેમેટિકલ સ્ટેપમાં બતાવી દઉં કે પ્રક્રિયક છે આપણી પાસે, એ જ્યારે પ્રક્રિયા અનુભવે છે ઉદ્દીપકની હાજરીમાં, ત્યારે ઘટના શું બને છે? તો કે પ્રક્રિયક ઉદ્દીપક સાથે જોડાય, સક્રિયકૃત સંકીર્ણ બનાવે. શું બનાવે? સક્રિયકૃત સંકીર્ણ બનાવે. એક નવો સક્રિયકૃત સંકીર્ણ બનશે અને પછી એ નીપજમાં પરિણમે અને ઉદ્દીપક પાછો મૂળ સ્વરૂપે પાછો ફરશે. એટલે કે ઉદ્દીપકની પોતાની જે પણ બી ગોઠવણી છે બદલાતી નથી.
પ્રક્રિયાના અંતે મૂળ સ્વરૂપે પાછો ફરી જાય, જે હતો એવો ને એવો પાછો ફરી જાય, બરોબર છે। તો ઉદ્દીપક એક ધ્યાન રાખજો। બીજું કે જ્યારે બી ઉદ્દીપકનો આપણે ઉમેરો કરીશું, એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક ઉમેરવામાં આવે, ધ્યાન રાખજો, ઉદ્દીપક ઉમેરતા એ સક્રિયકરણ ઉર્જા ઘટે, એટલે કે ઉર્જા અવરોધમાં ઘટાડો થાય છે, બહુ જ ધ્યાન રાખજો। હવે દીકરાઓ જુઓ, ઉર્જા અવરોધ ઘટે છે ને તો ETH માં બી શું થશે? ઘટાડો, એટલે કે આખી પ્રક્રિયાની ઉર્જા ઘટે છે। આપણે તો સક્રિયકરણ ઉર્જા ઘટાડવા ગયા હતા, અહીં તો આખી પ્રક્રિયાની ઉર્જા ઘટે। નવો આલેખ આ ઉદ્દીપક સિવાયનો આલેખ છે, ઉદ્દીપક સાથેના પથનો આલેખ। આ ઉદ્દીપક સાથે પથ, ઉદ્દીપક સાથેનો પથ, અને આ જે મળે છે એની સક્રિયકરણ ઉર્જા કહેવાશે કોની? તો કે ઉદ્દીપક હાજર હોય ત્યારની સક્રિયકરણ ઉર્જા। તમે જોઈ શકો છો કે ઉદ્દીપક સાથેની સક્રિયકરણ ઉર્જા જે ઉદ્દીપક વગરનો પથ હતો એની સક્રિયકરણ ઉર્જા કરતા ઓછી છે, એટલે કે ઉર્જા અવરોધ ઘટી ગયો દીકરાઓ, એ નાનો થઈ ગયો, ઉર્જા અવરોધ ઘટી ગયો, એટલે કે પ્રક્રિયકને આટલો મોટો પહાડ પાર નથી કરવો પડતો, એને બહુ નાનો પહાડ પાર કરે ને તો પહોંચી જાય। આને જો આપણે સામાન્ય ઉદાહરણ વડે સમજવું હોય તો આમ સમજી શકાય કે મારી પાસે ધારો કે એક રસ્તો છે અને ત્યાંથી મારે 10 લોકોને પસાર થવા દેવા છે, અહીંથી 10 લોકોને અહીં મોકલવા છે, પણ એમની વચ્ચે આ આપણે એક ઊભો ભાગ રાખેલો છે કે જેને ઓળંગી અથવા તો જમ્પ મારી કૂદી અને એ વ્યક્તિઓને આમ જવાનું છે, સમજો। હવે અહીં આગળ જમ્પ મારવા માટે જાય ત્યારે ઘણા બધા નાની ઉંમરના હશે કે જે જમ્પ મારીને નીકળી જશે, કેટલાક ખૂબ નાના હશે કે જે જમ્પ નહીં મારી શકે, એટલે કે આમ વિચારો આપણે કે 5 લોકો જમ્પ મારીને નીકળી ગયા, ધ્યાન રાખજો, 5 લોકો જમ્પ મારીને નીકળી ગયા। હવે આપણે શું કરીએ કે એક બીજો રસ્તો લઈએ, એ જ 10 લોકોને ફરી પાછા અહીં ઊભા કરી દઈએ અને આપણે એમ કહીએ કે ભાઈ તમારે આટલો ભાગ ઓળંગીને અહીંથી આમ જવાનું છે, તો આપણે કહી શકીએ 7 લોકો ઓળંગી ગયા, સમજો, 7 લોકો ઓળંગી ગયા। કેમ? તો કે એને ઓળંગવા માટેનો રસ્તો નાનો થઈ ગયો, ઓછું કૂદવાનું થયું। જુઓ તમે, અહીંયા આગળ વધારે જમ્પ મારવાનો હતો, અહીંયા આગળ ઓછો જમ્પ મારવાનો હતો, એટલે કે આની ઈ વધારે હતી, આની ઈ ઓછી થઈ ગઈ, આમ રસ્તો બદલાઈ ગયો આખો। ધ્યાન રાખજો, ઉદ્દીપક એક નવા પથ પર કામ કરશે, જૂના પથ ઉપર નહીં। જૂનો પથ ભૂલી જાઓ, જો બ્લેક પેન વાળો જૂનો પથ છે, જૂના પથ ઉપર આપણી પાસે જે ઉદ્દીપક છે કામ નથી કરતો, નવા પથ પર પ્રક્રિયા કરશે અને નવા પથ પર જતા એ થ્રેશોલ્ડ એનર્જી અને સક્રિયકરણ ઉર્જા બંનેમાં ઘટાડો કરે। હવે ધ્યાન રાખજો, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કર્યો। હવે એનો અર્થ શું થયો? અહીંયા આગળ 10 લોકો પ્રક્રિયામાંથી 5 લોકો પ્રક્રિયા કરી શકતા હતા, અહીંયા આગળ 10 લોકો હતા, એમાંથી 7 લોકો પ્રક્રિયા કરતા થઈ ગયા, એટલે કે આપણે એવું કહી શકીએ કે સક્રિયકરણ ઉર્જા એટલે કે ઉર્જા અવરોધ ઘટી ગયો। સમજો મારા શબ્દો, ઉર્જા અવરોધ ઘટી ગયો, ઉર્જા અવરોધ ઘટતા પ્રક્રિયકો વધારે નિપજમાં પરિણમવા લાગ્યા, ઝડપી નિપજ મળવા લાગી, ફાસ્ટ નિપજ મળવા લાગી, થતી હતી એના કરતા સ્પીડમાં પ્રક્રિયા થઈ। હા, અહીં આગળ 7 લોકો ઓળંગી શકતા હતા પણ સમય લાગતો હતો, અહીં આગળ 7 લોકો ઓળંગી શકે છે પણ ઝડપથી ઓળંગી જાય છે, સમજો તમે। એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક છે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરી દેશે, સક્રિયકરણ ઉર્જા ઘટાડી દેશે, આ ઘટાડશે, જો બ્લેક અને ગ્રીન, બરોબર છે। આ ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયાનો પથ જેની અંદર તમે સક્રિયકરણ ઉર્જા જોઈ શકો છો વધારે છે, જે બ્લેક પેન થી બતાવી છે, આરી સક્રિયકરણ ઉર્જા એની। આ આપણે ઉદ્દીપક સાથે પ્રક્રિયાનો પથ છે, એની સક્રિયકરણ ઉર્જા ઓછી થઈ ગઈ, એટલે અણુઓ વધારે ઝડપથી પ્રક્રિયા કરતા થઈ ગયા અને નિપજ મળી ગઈ, બરોબર છે। અહીં બંને જગ્યાએ સક્રિયકૃત સંકીર્ણ તો બને જ,
બરોબર છે બંને જગ્યાએ સક્રિયકૃત સંકીર્ણ બનશે દીકરાઓ બંને જગ્યાએ અહીં બી સક્રિયકૃત સંકીર્ણ બને પણ અહીંયા આગળ ઉદ્દીપક સાથેનો સક્રિયકૃત સંકીર્ણ બનશે એટલે કે અહીંયા આગળ પ્રક્રિયાનો પથ બદલાઈ ગયો રસ્તો બદલાઈ ગયો આખો સમજો હવે શું થઈ રહ્યું છે તો કે આપણી પાસે એક સમીકરણ હતું જેને આપણે આર્યનીય સમીકરણ કીધું k = a e⁻ RT સીધે સીધો સંબંધ ઉઠાવું છું એ ઘટી રહ્યો છે ઘટાડાની આગળ માઈનસ છે એટલે ઘટાડાની આગળ માઈનસ એટલે શું કહેવાય વધારો તો એ માં ઘટાડો પાછો માઈનસ એટલે વધારો શેમાં વધારો કે માં વધારો એટલે કે જો સક્રિયકરણ ઊર્જા ઘટે છે તો કે વધે છે વેગ અચળાંક વધશે એની સાથે સાથે વેગ અને વેગ અચળાંક વચ્ચેનો સંબંધ પણ સમપ્રમાણનો છે એટલે વેગમાં પણ વધારો થશે તો રાસાયણિક પ્રક્રિયાના સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો થતા વેગ અચળાંકમાં વધારો થાય અંતે વેગમાં પણ વધારો થશે તો આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધી જશે બરોબર છે દીકરાઓ તો આ ઉદ્દીપકની અસર છે બીજું ઉદ્દીપકની અસર થવાથી ડેલ્ટા જી બહુ જ પૂછાતો ક્વેશ્ચનો ગિબ્સ મુક્ત ઊર્જામાં રાસાયણિક પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઊર્જા પર કોઈ અસર થતી નથી ધ્યાન રાખજો અને બીજો મુદ્દો કે ઇક્વિલિબ્રિયમ પર પણ કોઈ અસર ન થાય જો સમજો ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે એ gives b આપણે ઉદ્દીપક વાપર્યો આ પ્રક્રિયામાં ઉદ્દીપક વગર કરી તો આ પ્રમાણે થઈ ઉદ્દીપક સાથે કરી તો આ પ્રમાણે થઈ પૂર્વગામી પ્રક્રિયાનો એનો k1 વેગ હતો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ k2 થઈ ગયો ધ્યાન રાખજો k ઇક્વિલિબ્રિયમ બરાબર k ફોરવર્ડ k રિવર્સ એટલે કે 2 એટલે કે આપણે અહીંયા આગળ એવું કહી શકીએ છીએ કે k ઇક્વિલિબ્રિયમ નહીં બદલાય કારણ કે પૂર્વગામી પ્રક્રિયાનો k પણ બદલાશે પ્રતિગામી પ્રક્રિયા બંનેના k માં વધારો થશે k1 વધે k2 વધે બંનેમાં વધારો થાય એટલે કે ઇક્વિલિબ્રિયમ એનો એ રહેશે કે ઇક્વિલિબ્રિયમ બદલાતો નથી ધ્યાન રાખજો અને સંતુલન અચળાંક કહેવાય ક્વેશ્ચન ઘણી બધી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કે નીચેનામાંથી ઉદ્દીપક વાપરતા નીચેનામાંથી ખાલી જગ્યામાં ફેરફાર થતો નથી અથવા તો એ રાશિ બદલાતી નથી તો ગિબ્સ મુક્ત ઊર્જા અને સંતુલન અચળાંક બરોબર બે નહીં બદલાય બદલાશે કોણ એ કે વેગ બદલાઈ જશે બરોબર છે દીકરાઓ તો થોડું ધ્યાન રાખજો ઉદ્દીપકની અસર ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો પછી તરત આગળ વધીએ ચલો લઈ લીધો ઓકે સંઘાતનો નિયમ હવે આપણી પાસે છે સંઘાતનો નિયમ સંઘાત એટલે અથડામણ સંઘાતના નિયમમાં આપણે આગળ પણ કહીને આવ્યા છીએ કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે સંઘાત જરૂરી છે બીજો નાનો મુદ્દો છે અને પૂર્ણ કરતા ચેપ્ટર પૂર્ણાહુતિ તરફ આગળ વધીશું સંઘાતનો નિયમ સંઘાતના નિયમમાં એવું કીધેલું છે સૌથી પહેલા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ને તો સંઘાત તો જરૂરી છે સંઘાત ના થાય તો પ્રક્રિયા શક્ય નથી બીજો મુદ્દો યોગ્ય દિશામાં થવો જોઈએ સમજો આ ઇમ્પોર્ટન્ટ છે આપણે ક્યારના આના પર કોન્સન્ટ્રેટ છે લગભગ છેલ્લા 2-3 લેક્ચરથી યોગ્ય દિશામાં સંઘાત થવો જોઈએ ગમે ત્યાં સંઘાત થઈ જાય તો નિપજ નહીં મળે બરોબર છે આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા હતા ગાડીનું એક્ઝામ્પલ જોયું હતું કોલેજનું એક્ઝામ્પલ જોયું હતું બરોબર છે ઘણા બધા ઉદાહરણોથી સમજાય છે નવું એક ઉદાહરણ ઓર્ગેનિક સેક્શનમાં જો મારે આની જ રજૂઆત કરવી હોય તો એક પ્રક્રિયક લઈ લઉં છું અને ઓર્ગેનિકમાં ઉપયોગી પણ થશે સંઘાતનો નિયમ Br- એટલે કે મિથાઇલ બ્રોમાઇડ છે C+ ડેલ્ટા Br- ડેલ્ટા બંધ ધ્રુવીય હોય જ્યારે એની અંદર કોઈ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરાવડાવીએ OH- સાથે ત્યારે
અહીંયા આગળ સંઘાતની દિશા બે છે, એક યોગ્ય દિશામાં સંઘાત અને બીજો અયોગ્ય દિશામાં સંઘાત. સમજો, યોગ્ય દિશામાં સંઘાત જે થશે ને એટલે દિક વિન્યાસ આપણે એને નામ આપીશું. યોગ્ય દિશામાં દિક વિન્યાસ, યોગ્ય દિશામાં સંઘાત થશે, યોગ્ય દિશામાં અથડામણ થશે તો નિપજ મળશે. પણ યોગ્ય દિશામાં સંઘાત નહીં થાય, યોગ્ય દિશામાં અથડામણ નહીં થાય તો નિપજ મળશે નહીં. યોગ્ય દિશામાં સંઘાત નહીં થાય તો નિપજ નહીં મળે. યોગ્ય દિશામાં સંઘાત થશે. શબ્દ સંઘાતને દિક વિન્યાસ તરીકે પણ ઓળખીશું. તો આપણે અહીં આગળ જઈએ કે અથડામણની બે દિશા છે. યોગ્ય દિશા, પહેલા અયોગ્ય લઈ લઈએ. ચલો, અયોગ્ય દિશામાં દિક વિન્યાસ, અયોગ્ય દિક વિન્યાસ લખું છું. જો સમજો, અયોગ્ય દિશામાં એટલે કેવું છે સમજો હો, કે અહીંયા આગળ મારી પાસે OH માઇનસ છે, યસ છે, તો અહીંયા આગળથી આ OH માઇનસ હુમલો કરે છે. કઈ બાજુ હુમલો કરી શકે? તો અહીંથી આમ હુમલો કરે, અહીંથી આમ હુમલો કરે, બંને બાજુથી BR બાજુથી હુમલો કરવા જાય. જેવો BR બાજુથી હુમલો કરવા જાય ને તો દીકરાઓ જો તમે નેગેટિવ નેગેટિવ શું થાય? અપાકર્ષણ થાય. તો BR માઇનસ આ OH માઇનસ ને એની બાજુથી હુમલો કરવા દેશે નહીં. એટલે કે પહેલો અયોગ્ય દિક વિન્યાસ એટલે કે CH3Br છે એમાં એની બાજુથી જ OH માઇનસ હુમલો કરે. આ હુમલો કર્યો, આ દિશાથી અહીંથી હુમલો કર્યો, અહીંથી હુમલો કર્યો. પણ આ જે હુમલો કર્યો ને એ અયોગ્ય હુમલો છે. કારણ કે આ નેગેટિવ નેગેટિવ વચ્ચે શું થશે દીકરાઓ? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે તો એ કાર્બન સુધી એને પહોંચવા જ નહીં દે. જેવો OH માઇનસ આવશે, BR માઇનસ ધક્કો મારશે, ચલે આગળ જાય. અહીંથી હું છું અહીં આગળ, તું શું કરવા આવે છે? હા, મારે બંધ તોડવો છે ખરો, પણ મારી બાજુ તું આવો ને તોડવો છે એવું શક્ય નથી. કારણ કે મારી પાસે બી નેગેટિવ છે, તારી પાસે બી નેગેટિવ છે. તું અહીંથી દૂર જા ભાઈ. તારે હુમલો કરવો હોય તો બીજી જગ્યાએથી કર. આ જગ્યાએથી હું તને હુમલો કરવા દઈશ નહીં. BR માઇનસ કે છે મારે જવું છે કરું, પણ તું મારા નામે હુમલો કરે અને તું જોઈન્ટ થાય એવું શક્ય નથી. એટલે BR માઇનસ OH માઇનસ નો હુમલો આ બાજુથી શક્ય બનવા દેતો નથી, જેને અયોગ્ય દિક વિન્યાસ કહેવામાં આવશે. આમાંથી નિપજ મળતી નથી. સમજો, નિપજ મળતી નથી. હવે યોગ્ય દિશામાં દિક વિન્યાસ થાય, જોઈએ શું થાય છે. અથડામણ. યોગ્ય દિશામાં દિક વિન્યાસ એટલે શું કહે છે? તો કે જે OH માઇનસ છે ને એ બેક સાઈડ થી હુમલો કરે. આ તો ના પાડે છે, આ તો ના પાડે છે કે ભાઈ હું તને હુમલો નહીં કરવા દઉં, શક્ય નથી, તું આ બાજુથી હુમલો કરીશ. તો આપણે બે જણા સરખે સરખા ચાર્જ વાળા છે. હા, આને નીકળવું છે ખરું. આ સારામાં સારો લિવિંગ ગ્રુપ છે, બેસ્ટ લિવિંગ ગ્રુપ છે. અહીંયા આગળથી કાર્બનને જોડેથી જવા માંગે છે, કાર્બન પાસેથી જવા માંગે છે, પણ એને યોગ્ય દિશામાં જો OH માઇનસ અથડાશે તો એ નીકળશે. એટલે કે જેવું OH માઇનસ પાછળની બાજુથી હુમલો કરે, યાદ કરો આવી પ્રક્રિયા આપણે હેલાઇડમાં કરી છે અને આવી પ્રક્રિયાઓને આપણે બે નામ આપ્યા હતા, એક SN1 પ્રક્રિયા અને બીજી SN2 પ્રક્રિયા. ભણેલા છીએ, ધ્યાન રાખીશું. તો અહીંયા આગળથી જુઓ તમે CH ત્રણ થઈ ગયા H, યસ. બંને બાજુથી H ને ધક્કો વાગે, આ બાજુ BR માઇનસ જોડાયેલો છે, આ બાજુથી OH માઇનસ એ હુમલો કરી દીધો. હલ્લા બોલ, મેં આ ગયા. જુઓ તમે, BR માઇનસ ની ઓપોઝિટ સાઈડ થી OH માઇનસ એ હુમલો કર્યો, એની બાજુથી ના કરવા દીધો તો કઈ નહીં, બેક સાઈડ થી ઘૂસણખોરી કરી, ત્યાં ગયો H ની વચ્ચેથી સીધો OH માઇનસ ઘૂસી ગયો. અને તમે જુઓ, H ને એને ફાડી, એટલે કે H ને એને દૂર ધકેલી દીધા. કોણે? OH માઇનસ. OH માઇનસ પાસે એટલી એનર્જી છે, તે પહોંચ્યું ને એની સાથે ત્રણે ત્રણ H ને જુઓ તમે 120 અંશના ખૂણે મૂકી દીધા. આ બંધ તૂટવાની તૈયારીમાં, આ બંધ બનવાની તૈયારીમાં આને કહેવામાં આવે છે મધ્યસ્થી નિપજ.
હવે શું થશે? Br- એક સારો લિવિંગ ગ્રુપ છે. OH- તો Br ની જગ્યા પડાઈ લેવા માટે જ આવેલો છે. એનું સર્જન જ એના માટે થયું છે કે Br હું તને કાઢીને તો રહીશ જ. કેમ? તો કે તે મને કેમ ન ઘૂસણખોરી કરવા દીધી. તો ધ્યાન રાખજો, Br- નો અંત આવી રહ્યો છે. OH- એ પાછળથી હુમલો કર્યો. બેક સાઇડ એટેક કહેવાશે ને, પાછળથી હુમલો કર્યો, બરોબર છે. Br- ને દગો થયો અને અહીંથી કાર્બન તરત જ Br- ને રિલીવ કરી નાખે છે. Br પોતાના ઇલેક્ટ્રોન લઈને જાય એટલે Br- C સાથે OH જોડાઈ ગયો. થોડા સર્કમસ્ટન્સીસ ને એવું બધું બદલાય છે, એ પછી ઓર્ગેનિકમાં જોઈ લઈશું, અથવા તો તમને ખ્યાલ છે આપણે જોયેલું છે. એનો વિન્યાસ બદલી જશે દીકરાઓ, એની ગોઠવણી બદલી જશે. કોની? અહીં આગળ OH ગોઠવાયો પછી H નો વિન્યાસ ઊંધો થઈ જશે. H જે આ બાજુ બેઠેલા હતા એ બધા જ પેલી બાજુ થઈ જશે. OH આ બાજુથી ઘૂસ્યો છે. મિથેનોલ પ્રોડક્ટમાં આવી ગયો. Br- પોતાના બંધના એટલે કે કાર્બન સાથેના બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી ગયો Br-. તો આ યોગ્ય દિશામાં અથડામણ કહેવાશે દીકરાઓ. સમજો, આ અયોગ્ય દિશામાં કહેવાશે, આ યોગ્ય દિશામાં કહેવાશે. યોગ્ય દિશામાં થઈ તો નીપજ મળી, પણ અયોગ્ય દિશામાં અથડામણ થઈ તો નીપજ ન મળી. આવું આપણે ઓર્ગેનિકમાં બી ધ્યાન રાખજો. ઓર્ગેનિક સમજવા માટે સંઘાતનો નિયમ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ અગત્યનો છે દીકરાઓ. સંઘાતની દિશા યોગ્ય હોવી જોઈએ, તમે સમજો. અને આ વસ્તુ હેલાઇડમાં આપણે જોઈને આવેલા છે, બરોબર છે. હેલાઇડમાં જોઈને આવ્યા છે. SN1 SN2 નામની જે પ્રક્રિયાઓ આવતી હતી, બરોબર છે. એક વખત આપણો લેક્ચર ચેક કરી લેજો હેલાઇડમાં SN1 SN2, તો તમને ત્યાંથી પણ જવાબ મળી જશે, સમજી શકશો આને પ્રોપર. ઓકે, તો દીકરાઓ આ સાથે આમ તો ચેપ્ટર પૂર્ણ થાય, પણ આપણે એક નાનો મુદ્દો લઈએ છીએ. નાના મુદ્દાની અંદર આપણી પાસે હજુ ફરીથી કીધું એ આપણે લઈ રહ્યા છીએ એ જટિલ પ્રક્રિયાઓમાં આગળ વધુ છે. એકથી વધારે તબક્કાઓ પ્રક્રિયામાં આપેલા હોય તો એવા સમયે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવાનું સમીકરણ મેળવવું છે, બરોબર છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. પ્રક્રિયાઓ, એના પ્રકાર જોઈએ. 2 પ્રકાર દીકરાઓ. પહેલી પ્રક્રિયા છે સાદી પ્રક્રિયા અથવા પ્રારંભિક પ્રક્રિયા અથવા એક તબક્કાની પ્રક્રિયા. કોઈ પણ બી શબ્દ બોલાવવામાં આવે તો તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. 3 નું અર્થઘટન એક જ થાય છે. બીજું છે જટિલ પ્રક્રિયાઓ. જટિલ પ્રક્રિયા, કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓ, એકથી વધુ તબક્કાની પ્રક્રિયાઓ. એકથી વધુ તબક્કામાં ક્યારે હોય ને એક તબક્કામાં ક્યારે હોય, બધી જ ચર્ચા કરીએ દીકરાઓ. સાદી પ્રક્રિયાઓમાં જઈએ ને, એટલે કે પ્રારંભિક પ્રક્રિયાઓમાં, ત્યારે આપણને ખ્યાલ છે, ઉદાહરણ તરીકે લઈ લઈએ કે A gives નીપજ. પહેલું ઉદાહરણ સમજો. તો આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાનો આલેખ દોરો તો શું આવે? તો ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. તો આલેખ દીકરાઓ કંઈક આવો આવશે. આ રીતે ક્યાં શોષકનો આલેખ આવે અથવા તો ક્ષેપક આવે, ER, EP, ER RUA અને EA કહેવાશે સક્રિયકરણ ઉર્જા. આપણે આ બધું કહીને આવ્યા છીએ, બરોબર છે. આલેખ આ રીતે હશે. A gives નીપજ. તો આની અંદર ઉદાહરણ નંબર 1, આની અંદર આપણે એટલું જોઈ શકીએ કે A gives નીપજ કરાવીએ તો આની અંદર સૌથી પહેલા આણ્વિકતા કેટલી આવે? તો આણ્વિકતા એટલે પ્રક્રિયકના મોલ આપણે અત્યાર સુધી કહેતા હતા, મોલેક્યુલારિટી. અહીં આગળ જે મોલ હોય 1 છે. પ્રાયોગિક રીતે સમજો મારા શબ્દો, પ્રાયોગિક રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ મેળવીએ તો વેગ કંઈક આવો મળે, R = Ka⁻⁴. પ્રાયોગિક રીતે મળે હો, વેગ પ્રાયોગિક રીતે મળશે. મારા શબ્દો યાદ રાખજો. અગાઉના લેક્ચર એવું હોય તો રિપીટ કરીને ચેક કરી લેજો. આપણે ડાયરેક્ટ કીધું હતું કે આ પ્રાયોગિક રીતે જ મળે વેગ, એટલે કે પ્રક્રિયાક્રમ 1 થશે. હવે જ્યારે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ 1 થાય ને, એટલે કે સમાન થાય, આણ્વિકતા હોય એટલો જ પ્રક્રિયાક્રમ હશે.
જો આવું થઈ જાય છે તો આપણે તરત કહી દઈશું કે એ પ્રક્રિયાઓ પ્રારંભિક પ્રક્રિયાઓ હશે. એટલે કોઈ એવું કે આપણને એક પ્રારંભિક પ્રક્રિયા કે એક તબક્કામાં પ્રક્રિયા છે ક્યાંથી ખબર પડે તો કે આણ્વિકતા ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયાક્રમ થશે ને. એટલે આણ્વિકતા સૈદ્ધાંતિક રીતે સમીકરણ પરથી મળશે, પ્રક્રિયક પરથી. પ્રક્રિયાક્રમ મને પ્રાયોગિક રીતે મળશે અને બંને સમાન થઈ જાય એટલે તરત કહી દેશે પ્રક્રિયા પ્રારંભિક છે. જેમ કે A+B gives નીપજ. સમજો હો. તો આની આણ્વિકતા કેટલી દીકરાઓ? તો કે આની આણ્વિકતા 1 + 1 2 છે. એનો વેગનું સમીકરણ શું થાય? કેવી રીતે મળે વેગ? પ્રાયોગિક રીતે મળે. એનું વેગનું સમીકરણ શું છે? તો કે R = K A⁴ B⁴ અને એનો પ્રક્રિયાક્રમ શું થઈ જશે? તો કે પ્રક્રિયાક્રમ 2 થઈ જશે. હવે જો બંને પ્રક્રિયાક્રમના આણ્વિકતા બે સમાન છે, જોઈ લો તમે. તો પ્રક્રિયાક્રમના આણ્વિકતા બંને સમાન, હા સમાન. તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? તો કે આ પ્રક્રિયા પ્રારંભિક પ્રક્રિયા છે. એટલે કે એક તબક્કાની પ્રક્રિયા થશે. સિંગલ સ્ટેપ રિએક્શન, સિંગલ સ્ટેપ, એક જ તબક્કામાં પ્રક્રિયા થશે. જ્યારે મોલેક્યુલારિટી, આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સમાન થઈ જશે, બરોબર છે, તો ઓર્ડર ઓફ રિએક્શન અને મોલેક્યુલારિટી બે ઇક્વલ થઈ જાય એટલે પ્રક્રિયા કઈ હશે? પ્રારંભિક પ્રક્રિયા હશે. તો આને ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ છે આપણી પાસે ધારો કે 3rd નંબરની પ્રક્રિયા કે 2A + B = નીપજ. તો અહીંયા આગળ આણ્વિકતા કેટલી થાય દીકરાઓ? તો કે આણ્વિકતા 3. રાસાયણિક પ્રક્રિયાનો પ્રાયોગિક વેગનું સમીકરણ R = K A⁴ B⁴ તો અહીંયા આગળ પ્રક્રિયાક્રમ 3 થઈ ગયો. સમજો હો, પ્રક્રિયાક્રમ 3 થઈ ગયો, આણ્વિકતા 3 છે. તો આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સમાન થયો તો આપણે કહી શકીએ છીએ કે આ પ્રક્રિયાઓ એ પ્રારંભિક પ્રક્રિયાઓ હશે. પ્રારંભિક, પ્રાથમિક, એક તબક્કાની બધા શબ્દો એક છે. હવે એમ થાય છે કે કોઈ પ્રક્રિયા છે 2A + 2B gives નીપજ. તો આપણને ખબર છે આણ્વિકતા 3 કરતા વધે એટલે કે આવી પ્રક્રિયાઓમાં સમજો પ્રક્રિયકો એકબીજા સાથે ચોક્કસ રીતે અથડાઈ અને નીપજ બનાવી શકતા નથી. કારણ કે દરેકની કન્ડિશન જુદી હોય છે કે મારે આ જગ્યાએ A અથડાવવું જોઈએ, આ જગ્યાએ B અથડાવવું જોઈએ, આ જગ્યાએ C અથડાવવું જોઈએ, આ જગ્યાએ D અથડાવવું જોઈએ. અને ધીસ ઇઝ નોટ પોસિબલ. એ સંભાવના બહુ જ ઓછી થઈ જાય છે. એટલે કે આણ્વિકતા 4 કરતા વધારે આપણે ના પાડેલી છે કે એ આણ્વિકતા 4 કરતા વધારે હશે તો એવી પ્રક્રિયાઓને આપણે ક્યાંય લક્ષ્યમાં લેતા નથી. આવી પ્રક્રિયાઓ કે જે જટિલ પ્રક્રિયાઓ હશે, બરોબર છે, એને આપણે પ્રારંભિક પ્રક્રિયાઓમાં લેતા નથી. પ્રારંભિક પ્રક્રિયા કહી શકાય, કેટલીક વખત પ્રાથમિક પણ કહે છે, કેટલીક વખત સાદી પ્રક્રિયાઓ પણ કહે છે, કેટલીક વખત એક તબક્કાની પ્રક્રિયાઓ પણ કહે છે, વોટ એવર. તો દીકરાઓ આને આપણે આણ્વિકતા લક્ષ્યમાં લેતા નથી. તો આણ્વિકતા માટે શું કહીએ છીએ? બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આણ્વિકતા જો 3 કે 3 કરતા ઓછી હશે તો એ પ્રક્રિયા સમીકરણ ક્યાં સાદું હોઈ શકે એટલે કે એક તબક્કાનું હોઈ શકે અથવા તો એ જટિલ પણ હોઈ શકે. સમજો, એ જટિલ પણ હોઈ શકે. પણ જો આણ્વિકતા એ 3 કરતા વધારે જો હોય, સમજો આણ્વિકતા એ 3 કરતા જો વધારે જો હોય તો એવા સંજોગોમાં આપણે એવું કહીએ છીએ કે એ જટિલ પ્રક્રિયા જ હશે. કન્ફર્મ દીકરાઓ જટિલ પ્રક્રિયા હશે. આણ્વિકતા જેવી પણ 3 કરતા ઓછી છે, આણ્વિકતા અહીં લખી દઈએ, 3 અહીં લખી દઈએ અને 3 કરતા જેવી આણ્વિકતા વધે એટલે તરત આ કન્ડિશન આવશે. લો હવે થઈ જશે મેચિંગ. આણ્વિકતા 3 કે 3 કરતા ઓછી છે તો એ પ્રક્રિયાઓ સાદી પણ હોઈ શકે અને જટિલ પણ હોઈ શકે. જો આણ્વિકતા 3 કરતા વધશે એટલે તરત જ આણ્વિકતા 3 કરતા વધી એટલે આવી પ્રક્રિયાઓ કેવી થઈ જશે? જટિલ પ્રક્રિયાઓ કરશે. વધુ તબક્કાની પ્રક્રિયાઓ થશે, વધુ તબક્કા. પ્રક્રિયાઓ વધુ તબક્કામાં થશે. તો એક તબક્કાની પ્રક્રિયાઓ આપણે પૂર્ણ કરી. વધુ તબક્કાની પ્રક્રિયાઓમાં એટલે જટિલ પ્રક્રિયાઓમાં આગળ વધવું છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, બરોબર છે. ચલો લઈ લીધો. ઓકે.
જટિલ પ્રક્રિયાઓ માટે દીકરાઓ આગળ વધવું છે. હવે એક તબક્કાઓની પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓ તમે અલગ કરતા થઈ જશો, તમે અલગ કરી શકશો. હવે આપણી પાસે છે જટિલ પ્રક્રિયાઓ, એટલે કે એક તબક્કા કરતા વધારે તબક્કાની પ્રક્રિયાઓ. તો જટિલ પ્રક્રિયાઓની અંદર આગળ વધવું છે. બરોબર છે. ચલો જટિલ પ્રક્રિયાઓની અંદર દીકરાઓ આગળ વધીએ. એની અંદર કેવું છે કે પ્રક્રિયા એક તબક્કામાં નથી થતી, એક કરતા વધારે તબક્કામાં થાય. જેમ કે હું એમ કહું છું કે મારે કોઈ પ્રક્રિયા છે 2a + 3b it gives a2b3, આ એક પ્રક્રિયા છે. લો, આ પ્રક્રિયામાં આપણે કહી રહ્યા છીએ કે આણ્વિકતા 3 કરતા વધી ગઈ થઈ ગઈ. મીન્સ કે આ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે, 100% જટિલ પ્રક્રિયા હશે. પ્રક્રિયા 100% જટિલ હશે. તો આ પ્રક્રિયા દરમિયાન શું થઈ રહ્યું છે તો કે આ પ્રક્રિયા તબક્કો 1 માં થશે, તબક્કા 2 માં થશે, તબક્કા 3 માં થશે. ઇન શોર્ટ એક કરતા વધારે તબક્કામાં થશે. જો જટિલ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય તેના માટેના મુદ્દા લખી લઈએ કે જટિલ પ્રક્રિયાઓ એકથી વધુ તબક્કામાં થશે અને દરેક તબક્કો એ પ્રારંભિક તબક્કો લેવો અથવા તો પ્રાથમિક તબક્કો લેવો. જ્યારે પ્રક્રિયા એકથી વધારે તબક્કામાં થતી હોય ને દીકરાઓ, જેમ કે આ પ્રક્રિયા તબક્કા 1 માં થાય છે, 2 માં થાય છે, 3 માં થાય, જેમ કે a + b gives ab, પહેલો તબક્કો. a + ab + b it gives ab2, બીજો તબક્કો. અને ab2 + a + b it gives a2b3, 3 તબક્કામાં પ્રક્રિયા થઈ. તો દરેક તબક્કો ઇન્ડિવિડ્યુઅલ છે, દરેક તબક્કો એ પ્રારંભિક તબક્કો છે. આને પણ પ્રારંભિક તબક્કો કહેવાય, સમજો. આને પ્રારંભિક તબક્કો કહેવાય, આને પણ પ્રારંભિક તબક્કો કહેવાય, એલિમેન્ટરી રિએક્શન. આને પણ પ્રારંભિક કહેવાય. દરેક તબક્કાનો પ્રક્રિયાક્રમ અલગ અલગ હશે. દરેક તબક્કાનો પ્રક્રિયાક્રમ અલગ હશે. ત્રીજી વસ્તુ, ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હશે. મારે 3 માં જોવું પડે કે કયો તબક્કો ધીમો છે. જે તબક્કો ધીમો હશે એ જ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હશે. જે તબક્કો ધીમો હશે એ જ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હશે. ધ્યાન રાખજો દીકરાઓ, ધીમો તબક્કો આપણે અહીંયા આગળ ધારો કે એવું કહીએ કે આપણે બધા મિત્ર મંડળ, બધા તમારા 5-25 ભાઈબંધો બધા ફરવા ગયા હોઈએ અને 4-5 દિવસની ટ્રીપ હોય, તમે ફરવા ગયા હોય અને એવા સમયે શું થાય કે મોર્નિંગ સેશનમાં બધાને સવારે તૈયાર થવાનું હોય, બધા ફટાફટ તૈયાર થતા હોય, પણ તમારો એક એવો મિત્ર, 25 જણના ગ્રુપમાંથી એક એવો મિત્ર કે જે તમારા જે પણ બી પ્રવાસ છે એ પ્રવાસનો વેગ નક્કી કરશે. કેવી રીતે? એક તો એ ઉઠે સવારે 8 વાગે, તમે બધા વહેલા ઉઠી ગયા હોય, ઉઠે 8 વાગે, પછી ઉઠીને ચેક કરે કે હા હું જીવતો છું, હું જાગી ગયો છું, સરસ મજાની દુનિયા છે, હું સરસ મજાની દુનિયામાં જીવી રહ્યો છું. અરે યાર, તું તારો વેગ ઘટાડી રહ્યો છે, એની સાથે 24 જણનો વેગ તું કાપું છું, ઓછો કરું છું. તો તમારી આખી ટ્રીપ છે એ ટ્રીપમાં કેટલું ફરશો એનો સંપૂર્ણ વેગ એ વ્યક્તિ પર આધારિત છે. બરોબર છે? તો એ વ્યક્તિ પર આધારિત કે એ વ્યક્તિ જો સવારે વહેલો ઉઠશે, વહેલો તૈયાર થશે, તો તમે વહેલા ઝડપથી તૈયાર થઈને ફરવા જઈ શકશો. 25 જણા, તમારા 25 તબક્કા છે, તો 25 તબક્કામાંથી એક જ તબક્કો એવો છે જે ધીમો છે. તમે ઉઠીને કહેશો ભાઈ આજે તે લેટ કર્યું, હવે કાલે વહેલું કરજો તો આખું વધારે આપણે પ્રવાસ કરી શકીએ, વધારે ફરી શકીએ, કારણ કે તારા કારણે બીજા 24 જણાને તકલીફ પડે છે. એટલે એક જણ પર આધારિત છે કે જેનો વેગ ધીમો છે એના પર આધારિત છે. સ્લોએસ્ટ સ્ટેપ એ તમારું વેગ નિર્ણાયક તબક્કો હશે. તમારા પર્યટનમાં તમે કેટલું ફર્યા, તમે તમારી ટૂરમાં કેટલું ફર્યા એ વ્યક્તિ પર આધારિત છે.
બરોબર છે. તો દીકરાઓ જે તબક્કો ધીમો છે ને એ જ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે. બીજું, જે તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે, સમજો, વેગ નિર્ણાયક તબક્કો છે એ તબક્કો જો કે મધ્યમાં જોવા મળશે, એટલે કે રાસાયણિક પ્રક્રિયાના વેગના સમીકરણમાં મધ્યસ્થી નિપજને, બહુ જ ઇમ્પોર્ટન્ટ, લેવામાં આવતી નથી. મોસ્ટ આઈએમપી પોઈન્ટ. જ્યારે આપણે કહીએ છીએ કે ધીમો તબક્કો જ વેગ નિર્ણાયક તબક્કો છે, એટલે ધીમા તબક્કાને અનુલક્ષીને આપણે વેગ સમીકરણ લખવા જઈશું. જો એ વેગ સમીકરણમાં મધ્યસ્થ નિપજ આવતી હશે તો એ મધ્યસ્થી નિપજને લેવામાં આવતી નથી, એટલે કે ત્યાં ફસાવાનું આવ્યું કે ધારો કે આ તબક્કો ધીમો થઈ ગયો તો ફસાવાનું થાય ને, આ તબક્કો ધીમો થઈ ગયો તો શું કરવાનું કરીએ છીએ, એના માટે પણ સોલ્યુશન લાવીએ છીએ. ધ્યાન રાખજો, બરોબર છે. તો એના માટે આપણે ચર્ચા કરીએ છીએ, આગળ વધીએ છીએ. એ પહેલા બીજો એક મુદ્દો કે જો મારે ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરું તો અહીંયા આગળ આલેખ કેવો મળશે ખબર છે? ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરીશ તો દીકરાઓ કેવો મળશે ખ્યાલ છે? જો ધ્યાન રાખજો, હું આલેખ ઘણી બધી વખત આલેખ આપે છે અને પછી એની ઉપરથી પૂછે છે કયો વેગ ધીમો છે ને કયો વેગ ઝડપી છે. સમજો, આ મારી પાસે ER છે, પ્રક્રિયકનો વેગ, પ્રક્રિયક છે R. પ્રક્રિયા કંઈક આ રીતે થાય છે. સમજો, અહીં આગળ મને નીપજ મળી ગઈ પ્રોડક્ટ. સાહેબ પહેલા તો એક એક પિલ્લર આવતા હતા, પહાડ આવતા હતા, હવે તમે તણી દોર્યા, क्या करेंगे बच्चों, क्या करेंगे? साहेब पहला तो एक एक દોરતા હતા, હવે તો ત્રણ દોરવા માંડ્યા. આવું અંચય ન ચાલે. અહીંયા આગળ રિએક્ટન્ટ, આ પ્રોડક્ટ, આમાં સક્રિયકરણ ઉર્જા કઈ ગણવી? સક્રિયકરણ ઉર્જા મારે કઈ ગણવી? તો દીકરાઓ અહીંયા આગળ સક્રિયકરણ ઉર્જા, પ્રક્રિયાના તબક્કા વધી ગયા છે, સક્રિયકરણ ઉર્જા પણ બદલાશે. સક્રિયકરણ ઉર્જા કેટલી મળશે તો જોઈ લઈએ. આપણને પહેલા શું કીધું હતું તો કે R થી ધારો કે મને અહીંયા આગળ A નિપજ મળે છે, મધ્યસ્થી નિપજ કહેવાશે. અને શું કહેવાશે? મધ્યવર્તી અથવા તો મધ્યસ્થી નિપજ. તો આ R થી જ્યારે મને મધ્યસ્થી નિપજ મળે ત્યારે મારે તબક્કો એક શું હશે ખબર છે? મારી મુખ્ય પ્રક્રિયા આવી છે, R gives P. પણ R gives P માં જવા માટે મારી પાસે પહેલો તબક્કો છે, તબક્કા નંબર 1, R gives A. તો અહીંયા આગળ સક્રિયકરણ ઉર્જા કેટલી છે પ્રક્રિયાની? તો કે સક્રિયકરણ ઉર્જા આ રહી લો, પહેલા તબક્કાની સક્રિયકરણ ઉર્જા આ રહી, EA is equal to X લઈ લો અત્યારે હાલ, બરોબર છે. EA is equal to X લઈ લીધું. ચલો આપણે અહીંયા આગળથી આગળ વધીએ. તો સાહેબ અહીં શું બને તો કે R અને A વચ્ચેનો સક્રિયકૃત સંકીર્ણ પહેલો બનશે. R અને A વચ્ચેનો સક્રિયકૃત સંકીર્ણ પહેલો બનશે. હવે દીકરાઓ બીજા તબક્કામાં આપણે આગળ વધીએ, સેકન્ડ સ્ટેપમાં આગળ વધીએ. ચલો એની સક્રિયકરણ ઉર્જા શું આવે તો આ એની સક્રિયકરણ ઉર્જા બનશે EA. એમાંથી આપણને B નિપજ મળે છે. કઈ નિપજ મળે છે? B નિપજ મળે. સમજો તો આ શું થઈ ગયો? સક્રિયકૃત સંકીર્ણ નંબર 2, બીજા તબક્કાનું સક્રિયકૃત સંકીર્ણ. તો અહીંયા આગળ તબક્કા નંબર 2 માં શું થઈ રહ્યું છે? A gives B. જોઈ લો, આ એની સક્રિયકરણ ઉર્જા છે, આને હું Y કહી દઉં. જોઈ લો તમે, સક્રિયકરણ ઉર્જાને મેં શું કહી દીધું? કિંમત કેટલી આવી હશે એની? Y જેટલી હશે. ક્લિયર? તો આ એની સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા નંબર 2, A થી B વચ્ચે મને આ મળશે. ચલો B થી આગળ વધ્યો, P તરફ આગળ વધું છું, મને અહીંયા આગળ ટ્રાન્ઝિટ એટલે કે સક્રિયકૃત સંકીર્ણ નંબર 3 મળશે. અને લાસ્ટ હું પ્રોડક્ટમાં જઈશ,
આની ઈએ કેટલી, તો અહીંથી આ ઈએ મળશે દીકરાઓ. ઈએ ઇટ ઇઝ ઇક્વલ ટુ હું કહી દઉં મને ઝેડ જેટલી કિંમત મળી એની. આનો ઈએ મને એક્સ મળ્યો, આનો ઈએ મને વાય મળ્યો, આનો ઈએ મને ઝેડ મળ્યો. તબક્કો 2, તબક્કો 3, તબક્કો 3 શું બની રહ્યો છે? બી ગીવ્સ પી. ચલો નેટ રિએક્શન લખો. નેટ રિએક્શન લખો. એ કેન્સલ, બી કેન્સલ, આર ગીવ્સ પી. આવી ગયું આપણું લાસ્ટ ઇક્વેશન. આવી ગયું લાસ્ટ ઇક્વેશન. તબક્કો 1, 2, 3. તો હવે મને એમ કહો કયો તબક્કો સ્લોએસ્ટ હશે, કયો તબક્કો ધીમો હશે? પહેલો તબક્કો ધીમો હશે, બીજો ધીમો હશે કે ત્રીજો ધીમો હશે? સાહેબ એવી કેવી રીતે ખબર પડે પહેલો ધીમો, બીજો ધીમો કે ત્રીજો ધીમો? તો દીકરાઓ ધ્યાન રાખજો, જેનો ઈએ વધારે એનો કે ઓછો, એનો વેગ ઓછો. સમજો, જેનો ઈએ વધારે, ત્રણેય તબક્કામાં જોઈ લો કોનો ઈએ વધારે છે. જેનો ઈએ વધારે, ઈએ જો આ રહ્યો આનો એક્સ, આ રહ્યો વાય, આનો ઈએ કોનો સૌથી વધારે છે? તો કે ઈએ એક્સ નો સૌથી વધારે છે. એક્સ, ઝેડ અને વાય છે. જોઈ લો ઈએ બાબતે. ઈએ આ રીતે છે, ઈએ આ રીતે છે. એક્સ સૌથી વધારે એટલે ઈએ એક્સ સૌથી વધારે છે એટલે આનો વેગ સૌથી ઓછો, એટલે આ ધીમો તબક્કો છે. ધીમો તબક્કો થયો દીકરાઓ એટલે એ જ વેગ નિર્ણાયક તબક્કો થઈ ગયો મારા માટે. યસ, તો એ જ મારા માટે વેગ નિર્ણાયક તબક્કો. એને અનુલક્ષીને જ મારે વેગનું સમીકરણ લખવું પડે. તો વેગ ઇઝ ઇક્વલ ટુ આર, ઇટ ઇઝ ઇક્વલ ટુ કે આર રેઝ ટુ 1. એટલે કે આ પ્રક્રિયામાં પ્રક્રિયાક્રમ કેટલો હશે? 1 હશે. અને પ્રારંભિક પ્રક્રિયા જ કેવો હશે દીકરાઓ? આ પ્રક્રિયા એ પ્રારંભિક પ્રક્રિયા, આ તબક્કો પ્રારંભિક તબક્કો કહેવાય. અને એને અનુલક્ષીને મારે પ્રક્રિયાક્રમ બી લખાય, એને અનુલક્ષીને મારે આણ્વિકતા પણ 1 થશે, પ્રક્રિયાક્રમ પણ 1 થશે. બરોબર છે. તો આ રીતે લખી શકાશે. હવે આગળ ચર્ચા કરવી છે પણ પછી નેક્સ્ટ મુદ્દામાં લઈએ. બરોબર છે. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. જટિલ પ્રક્રિયાઓની અંદર જટિલ પ્રક્રિયા કે જે આપણને ખ્યાલ છે એક કરતા વધુ તબક્કામાં થઈ રહી છે. આપણને પણ બી ખબર છે કે આ જે પ્રક્રિયાઓ થઈ રહી છે એમાં પ્રક્રિયાની આણ્વિકતા નક્કી ન થાય. પરંતુ પ્રક્રિયાના કોઈ પણ તબક્કા માટે આપણે આણ્વિકતા નક્કી કરી શકીએ છીએ. પ્રક્રિયાનો દરેક તબક્કો જે છે ને, તબક્કો, પ્રક્રિયાનો દરેક તબક્કો એ પ્રારંભિક તબક્કો છે એટલે સાદી પ્રક્રિયા છે. આ નક્કી કરી શકીશું. તો દીકરાઓ આ ધ્યાન રાખીશું અને અનુલક્ષીને આપણે આગળ વધીએ. સૌથી પહેલા બીજું ઉદાહરણ લઈએ. હમણાં આપણે એક લીધું ઉદાહરણ, બરોબર છે. અને હવે સેકન્ડ એક્ઝામ્પલ કે આર ગીવ્સ પી છે. બરોબર છે. ઉદાહરણ નંબર 2. આ એક ઉદાહરણ આપણે પૂરું કર્યું. બીજું એક લઈએ. ચલો સોરી. a 2a plus 3b it gives a 2b3. આપણે લખ્યું તો કરું, સમજ્યા નહોતા, આપણે એને સમજી લઈએ. આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા છે. કેટલા તબક્કામાં થાય છે? તો કે તબક્કા નંબર 1, a plus b gives ab. તબક્કા નંબર 2, ab plus b it gives ab2. તબક્કા નંબર 3, ab2 plus a plus b it gives a2b3. ઓકે, ચાલો. 3 તબક્કામાં પ્રક્રિયા થઈ રહી છે. સમજો, કેટલા તબક્કામાં પ્રક્રિયા થઈ રહી છે? 3 તબક્કામાં પ્રક્રિયા થઈ રહી છે. તબક્કો 1, તબક્કો 2, તબક્કો 3. આ 3 તબક્કા છે એ પ્રારંભિક તબક્કા તરીકે લેવા, અલગ અલગ. બરોબર છે. 3 તબક્કા એકબીજાથી અલગ છે, પ્રારંભિક તબક્કાઓ છે. પ્રથમ તબક્કો છે ને એ ધીમો તબક્કો છે. આ ઝડપી છે, આ પણ બી ઝડપી છે. આપણે આ ઉદાહરણ લઈ રહ્યા છીએ, એમાં પહેલો તબક્કો આપણે ધીમો બતાવ્યો છે, ધ્યાન રાખજો. એટલે કે ઉદાહરણ નંબર 2 આપણે
સ્પેશિયલી એવું લીધું છે કે પ્રથમ તબક્કો ધીમો છે, તો એની અંદર મારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવો છે. તો આપણે આગળ કીધું એ પ્રમાણે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શેના આધારે નક્કી થશે? તો કે સૌથી એટલે કે ધીમા તબક્કા પર આધારિત. રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોના પર આધારિત છે? ધીમા તબક્કા પર. જેમ કે તમે બહાર ફરવા ગયા, આપણે એક્ઝામ્પલ લીધું કે તમે બહાર ફરવા ગયા તો તમારો એક ભાઈબંધ છે કે જે બહુ જ સમય વેસ્ટ કરે છે તૈયાર થવામાં, તે મોડો ઉઠે છે, તો આખી તમારી જે ટ્રીપ વાગશે એની અંદર તમારો મોસ્ટલી એના પર ડિપેન્ડન્સી રહેશે. તમે એને ધક્કો મારશો કે ભાઈ જલ્દી ઉઠજે, કે ભાઈ જલ્દી કરજે, બરોબર છે? તો દીકરાઓ આ જે છે એના પર આપણે ડિપેન્ડન્સી રહીશું. આપણી ડિપેન્ડન્સી શેના પર છે? કે જે ધીમો તબક્કો છે એના સાથે આપણે સંલગ્ન છે. જે ધીમો તબક્કો છે એ જ વેગ નિર્ણાયક તબક્કો હશે. તો આ તબક્કો પ્રથમ તબક્કો જ ધીમો તબક્કો છે, એ જ તબક્કો આપણા માટે વેગ નિર્ણાયક તબક્કો હશે. તો ધ્યાન રાખજો કે એને અનુલક્ષીને વેગનું સમીકરણ શું લખાશે? તો વેગ ઇઝ ઇક્વલ ટુ RkA⁻1 B⁻1. પ્રક્રિયાની આણ્વિકતા 2, પ્રક્રિયા ક્રમ એ પણ B2 છે. 1 + 1 = 2. આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ સમાન થઈ ગયા એટલે કે આ તબક્કો છે ને, આ તબક્કો એ પ્રારંભિક તબક્કો છે. સમજો, આખી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કે આણ્વિકતા નક્કી નથી કરી, ખાલી એક તબક્કાની જ આપણે કરી. પ્રથમ તબક્કા માટે જ લખ્યું એક સમીકરણ, બરોબર છે? ચાલો, હવે એવું થાય કે સાહેબ વચ્ચેનો કોઈ તબક્કો છે એ કોઈ ધીમો હોય તો ચલો ને આપણે આને જ આપણે ઉદાહરણ નંબર 3 માં કન્વર્ટ કરી દઈએ. આને નાને જ માઇનોર ચેન્જ કરી નાખું છું. સ્ક્રીનશોટ લઈ લેજો દીકરાઓ. એક જ મિનિટ સ્ક્રીનશોટ લઈ લેજો પહેલા, પછી સુધારો કરવું. લઈ લીધો? ઓકે, ચાલો ઉદાહરણ નંબર 3 માં આને કન્વર્ટ કરીએ, થોડાક માઇનોર ચેન્જીસ કરી દઈએ. મધ્યનો તબક્કો છે એને હું ધીમો કરી દઉં. તો હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોના પર આધારિત રહેશે? તો કે ધીમા તબક્કા પર આધારિત રહેશે. તમે જુઓ, ધીમા તબક્કામાં આપણે અગાઉ નિયમ કીધેલો હતો કે રાસાયણિક પ્રક્રિયાનું વેગ લખીએ ને, વેગ ઇઝ ઇક્વલ ટુ R ઇઝ ઇક્વલ ટુ ધીમા તબક્કા એટલે સેકન્ડ માટે લખવાનું થશે. બીજા માટે તો આવું લખાશે કે AB * B. AB શું છે? ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ છે, મધ્યસ્થી નિપજ છે. તો આપણે પહેલા જ કીધેલું છે કે વેગ નિયમમાં મધ્યસ્થી નિપજ લઈ શકાય નહીં. વેગ નિયમમાં મધ્યસ્થી નિપજ લઈ શકાય નહીં. વેગ નિયમ હશે એમાં મધ્યસ્થી નિપજ ન લઈ શકાય, પહેલી જ શરત છે દીકરાઓ આપણી. અને આમાં મધ્યસ્થી નિપજ આવી ગઈ. જુઓ, આ મધ્યસ્થી નિપજ, આ પણ મધ્યસ્થી નિપજ છે, આ પણ મધ્યસ્થી નિપજ છે, આ પ્રોડક્ટ છે. નિપજ લઈ શકાશે. જો આમાં પ્રક્રિયક લઈ શકાય. વેગ નિયમમાં કોણ આવી શકે? વેગ નિયમમાં કોણ આવી શકે? પ્રક્રિયક અને નિપજ બંને આવી શકે, મધ્યસ્થી નિપજ ન આવી શકે. આ બંને આવી શકે. સી ખબર, પ્રક્રિયાક્રમને એટલે કે વેગ નિયમને મધ્યસ્થી નિપજ સાથે કોઈક ઝઘડો થયો છે. હો ભાઈ, બબાલ થઈ ગઈ છે. કોની સાથે? મધ્યસ્થી નિપજ સાથે. એટલે મધ્યસ્થી નિપજ અહીંયા આગળ આવે એને ગમતું નથી, ના પાડી દીધી કે મધ્યસ્થી નિપજ હશે એ વેગ નિયમને આપણે માન્ય ગણીશું નહીં. તો એના માટે શું કરવાનું? તો ધ્યાન રાખજો હો દીકરાઓ. હવે સરસ ટોપિક છે. જો વેગ નિયમમાં મધ્યસ્થી નિપજ આવે તો મધ્યસ્થી નિપજ જે પ્રક્રિયામાં
ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નિપજ તરીકે રહેલ હોય તે પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા ગણવી. એટલે કે અહીં આગળ કઈ પ્રક્રિયા થશે? અહીં પ્રક્રિયા નંબર અથવા તો તબક્કા નંબર 1. ધ્યાન રાખજો, વેગ નિયમમાં મધ્યસ્થી નિપજ આવે. મધ્યસ્થી નિપજ આવી ગઈ તો મધ્યસ્થી નિપજ જે તબક્કામાં, પ્રક્રિયામાં નહીં, જે તબક્કામાં, તબક્કો લખો તો શબ્દ સારો રહેશે. જે તબક્કામાં નિપજ તરીકે રહેલ હોય તે તબક્કાને પ્રતિવર્તી તબક્કો સમજવો અથવા તો પ્રક્રિયા સમજવી. એટલે કે સમજો, મારા માટે બીજો તબક્કો ધીમો છે. હા, ધીમો છે. તો એની અંદર મધ્યસ્થી નિપજ કઈ છે? તો કે મધ્યસ્થી નિપજ છે એની અંદર AB. તો જે પ્રક્રિયામાં AB નિપજ હોય એ પ્રક્રિયાને મારે પ્રતિવર્તી સમજવાની. સમજો હજુ ફરીથી, આને પ્રતિવર્તી નહીં સમજવાની. આ જે નિપજ તરીકે હોય ઉપરની પ્રક્રિયા, આ પ્રક્રિયાનો વેગ અચળાંક K1, આનો K2, આનો K3. હવે જરૂર પડશે K1, સોરી K2, બીજા તબક્કા માટે છે K2. મધ્યસ્થી નિપજ જે સમીકરણમાં નિપજ તરીકે હોય, મધ્યસ્થી નિપજ આ રહી, જે તબક્કાની અંદર નિપજ તરીકે હોય એટલે કે આ તબક્કો, એને આપણે એ પ્રક્રિયાને, એ તબક્કાને આપણે પ્રતિવર્તી લેવાનો. એટલે કે આ તબક્કાને હું પ્રતિવર્તી લઈશ. સમજો, આને નહીં ગણવાનું. આ જે નિપજ તરીકે હોય એ તબક્કાને પ્રતિવર્તી લેવાનો. ભૂલ ત્યાં પડે છે દીકરાઓ, ઘણા બધા આને લઈ લે છે. એ તબક્કો નહીં, મધ્યસ્થી નિપજ જ્યાં નિપજ તરીકે હોય એ તબક્કાને આપણે પ્રતિવર્તી ગણવાનો. એટલે આને મેં પ્રતિવર્તી ગણી લીધો. આનો પુરોગામી દિશાનો વેગ છે K, આનો પ્રતિગામી દિશાનો વેગ લઈ લઈએ K4, કારણ કે K3 તો છે જ. બરોબર. તો ચલો, સમીકરણ એટલે તબક્કા 2 માટે, તબક્કા 2 માટે આગળ વધીએ. સોરી, 1 માટે આગળ વધીશું કે K ઇક્વિલિબ્રિયમ બરાબર પ્રક્રિયા સંતુલનમાં છે એવું માની લો, બરાબર નિપજની સાંદ્રતા એટલે AB ની સાંદ્રતા ભાગ્યા A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા. નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. K ઇક્વિલિબ્રિયમ બરાબર આવું પણ છે દીકરાઓ કે K ઇક્વિલિબ્રિયમ બરાબર K1 બાય K4 પૂર્વગામી પ્રક્રિયાનું સંતુલન અચળાંક ડિવાઇડેડ બાય પ્રતિગામી પ્રક્રિયાનું સંતુલન અચળાંક. તો K1 બાય K4 બરાબર AB ની સાંદ્રતા ડિવાઇડેડ બાય A ની સાંદ્રતા ડિવાઇડેડ બાય B ની સાંદ્રતા. AB ની સાંદ્રતાને સૂત્રનો કરતા કર દો તો AB ની સાંદ્રતા બરાબર K1 બાય K4 ઇન્ટુ A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા. અમારે જોઈતું હતું એ ઇક્વેશન આવી ગયું. AB ની સાંદ્રતાને હું આના પુટઅપ કરીશ, આમાં એડ કરીશ. AB ની સાંદ્રતાનું જે સમીકરણ આવ્યું ને એને હું આ સમીકરણમાં એડ કરીશ વેગ નિયમમાં. કારણ કે મારે AB કાઢવાનો છે, ગમે તેમ કરીને મારે એ પ્રક્રિયક લાવવાનું છે, આ બે લાવવાના છે. તો AB ને હું કાઢીશ એટલે AB ની જગ્યાએ A અને B આવી જશે. AB ભેગા છે, એની જગ્યાએ શું થઈ જશે? A અને B આવી જશે. ચલો આપણે એની કિંમતો આમાં એડ કરીશું. તો અહીં હવે શું થઈ જશે? વેગ બરાબર R બરાબર K2, AB ની સાંદ્રતાની જગ્યાએ મારે અહીંથી લેવું પડશે K1 બાય K4 A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા સ્ક્વેર બ્રેકેટ કમ્પ્લીટ. B ની સાંદ્રતા તો 12 છે જ. ધ્યાન રાખજો, હું ઉપરની વેલ્યુ મેં એડ કરી. AB ની સાંદ્રતાની જગ્યાએ આ કિંમત છે મેં ઉમેરી દીધી. તો હવે R બરાબર K2 ઇન્ટુ K1 ડિવાઇડેડ બાય K4
A ની સાંદ્રતા B ની સાંદ્રતાનો સ્ક્વેર. ફાઇનલ ઇક્વેશન આવી ગયું. ચલો, વેગ બરાબર K2 ની K2 into K1 divided by K4. A ની સાંદ્રતા ની 1 ઘાત અને B ની સાંદ્રતા ની 2 ઘાત. R બરાબર K ઇફેક્ટિવ, બરાબર છે, A ની સાંદ્રતા ની 1 ઘાત અને B ની સાંદ્રતા ની 2 ઘાત. આ આપણી પાસે ફાઇનલ ઇક્વેશન આવી ગયું. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. એક સ્ક્રીનશોટ લઈ લેશો. લઈ લીધો. ઓકે, હું આટલો વર્ક સાફ કરું છું દીકરાઓ. ક્વેશ્ચન સાફ કરું છું. હવે આવા ક્વેશ્ચન્સ બહુ બધા પૂછાય છે. દાખલાઓમાં ધ્યાન રાખજો. હું તમને ઉદાહરણ લઈને જ ચાલુ છું એટલે વાંધો નહીં આવે ક્યાંય. બરોબર છે. વારે ઘડી એવું લાગે તો રિપીટ કરતા રહેજો. R is equal to K1 into K2 divided by K4. ફરીથી લખું છું. into A ની સાંદ્રતા into B ની સાંદ્રતાની 2 ઘાત બરાબર K ઇફેક્ટિવ, A ની સાંદ્રતા રેઝ ટુ 1 અને B ની સાંદ્રતા રેઝ ટુ 2. ચાલો, આ પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ કેટલો? તો પ્રક્રિયાક્રમ બરાબર 1 + 2 is equal to 3. જોઈ લો, પ્રક્રિયાક્રમ 3. ધ્યાન રાખશો, જો આપણે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટને રાખવાની નથી, એ કાઢી નાખી. ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ આપણે જોઈતી જ નથી, આને કાઢવાની હતી, આપણે એને કાઢી નાખી. જુઓ, અહીંયા આગળથી આ વેલ્યુ અહીં પુટઅપ કરી અને કિંમત ત્યાં નીકળી ગઈ છે. તો પ્રક્રિયાક્રમ 3 આવી ગયો. બીજું ધ્યાન રાખજો દીકરાઓ કે આણ્વિકતા બી 3, આણ્વિકતા અત્યારે હાલ લઈશું એ 3 જ થશે. ચલો, વેગ અચળાંક કેટલો થાય છે આના માટે? તો વેગ અચળાંક મેં લીધો છે અત્યારે હાલ કે ઇફેક્ટિવ. આના માટે ઇટ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો, K1 K2 by K4 પૂછાય છે હો દીકરાઓ. તો થોડું ધ્યાન રાખજો કે જો મધ્યનો જે પણ બી તબક્કો છે એ જો ધીમો હશે, એ જો વેગ નિર્ણાયક હશે તો આપણે થોડું ધ્યાન રાખવું પડશે. મધ્યનો તબક્કો જો વેગ નિર્ણાયક હશે તો આપણે એને ધ્યાનમાં રાખવું પડશે. બરોબર છે. તો દીકરાઓ, આ સાથે આપણું ચેપ્ટર સંપૂર્ણ થાય. તો થોડુંક સાથે ને સાથે કરતા રહેજો. બરોબર છે. ખાસ કરીને ચેપ્ટર જોડે કરી નાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ના ખ્યાલ આવે તો રિપીટ કરો, ફરીથી ભણો. બરોબર છે. હવે નાઇસ ડે, થેન્ક યુ. અને હવે નવું ચેપ્ટરની અંદર આગળ વધીશું એ આપણે નેક્સ્ટ લેક્ચરથી. ઓકે, મળીએ છીએ.